રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી લીક થવા મામલે સાયબર ક્રાઇમ દ્વારા મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ કેસમાં 2 આરોપીઓની મહારાષ્ટ્રમાંથી અને 1 આરોપીની યુપીના પ્રયાગરાજમાંથી ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં મહિલાના અંગત વિડીયો વેચતા હતા। રાજકોટની હોસ્પિટલના સીસીટીવી વિડીયો મામલે મોટો ખુલાસો। મહારાષ્ટ્રમાંથી 2 અને યુપીમાંથી 1 આરોપીની ધરપકડ। સોશિયલ મીડિયામાં વેચતા હતા મહિલા દર્દીઓના વિડીયો। પૂછપરછમાં દેશવ્યાપી નેટવર્કના પર્દાફાશની સંભાવના। રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી પાયલ મેટર્નિટી હોમ હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સારવાર અને તપાસના વાયરલ વિડીયો યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મોટી કાર્યવાહી કરી છે। સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી। ઝડપાયેલા આરોપીનું નામ પ્રજ્ઞેશ પાટીલ અને પ્રજ્વલ તેલી હોવાનું જાણવા મળ્યું, જ્યારે ઉત્તર પ્રદેશમાંથી વધુ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય 7 લોકોની પૂછપરછ ચાલી રહી છે। સાયબર માફિયાઓએ સીસીટીવી કેમેરા હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે આ બંને આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ મારફતે મહિલા દર્દીઓના વિડીયો વેચતા હતા અને તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા। ટૂંક સમયમાં આ આરોપીઓને ગુજરાતમાં લાવવામાં આવશે। वहाँ से आरोपी को लेके हमारी तीनों टीम अहमदाबाद आने के लिए रवाना हो गई हैं। जो आरोपियों के नाम हैं वो प्रज्वल अशोक तेली लातूर का रहने वाला है और वो मेन मास्टरमाइंड है। वो वर्चुअल नंबर से रोमानिया और अटलांटा में हैकर्स के संपर्क में था और वो वीडियोस आगे अलग अलग यूट्यूब चैनल्स और टेलीग्राम ग्रुप्स को बेचता था। उसके साथ संपर्क में प्रज राजेंद्र पाटिल था, जो टेलीग्राम में अगर किसी को वैसे वीडियोस इंडिसेंट वीडियोस चाहिए तो पैसे लेके वो क्यूआर कोड और यूपीआई के थ्रू पेमेंट लेता था। और इसी तरीके से एक सीपी मोंडा करके यूट्यूब चैनल था जो प्रयागराज से ऑपरेट हो रहा था और वो उसका जो मेन आरोपी चंद्र प्रकाश कुलचंद बींस जो ऑपरेट कर रहा था, उसको तीनों को हमने अलग अलग लोकेशन से उठाया है। तो बीजी तरफ अमदावाद सायबर क्राइम पोलीसे રાજકોટ સાયબર ક્રાઇમ ટીમને સાથે રાખી પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં તપાસ હાથ ધરી। પોલીસે ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફની પૂછપરછ કરી હતી અને જેમાં 2 શકમંદોના નામ મળી આવ્યા છે। આ નામોને રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદ ટીમને સોંપ્યા છે। હાલ તો પોલીસે ડીવીઆર તેમજ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે। રાજકોટ પોલીસે જણાવ્યું છે કે અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે સંકલન કરી અને તપાસ કરવામાં આવી રહી છે। રાજકોટ સાયબર ક્રાઇમના એસીપીએ સમગ્ર મામલે પાયલ હોસ્પિટલના તબીબો અથવા સ્ટાફનો કોઈ રોલ હોવાની વાતને નકારી કાઢી છે। પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ શકમંદ આઈપી કે કાંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે। રાજકોટ પોલીસનું કહેવું છે કે પાયલ હોસ્પિટલે અરજી આપી છે અને જેને લઈને તપાસ ચાલી રહી છે। હોસ્પિટલના ચેકઅપ રૂમમાં સીસીટીવી હોવા કાયદેસર છે કે પછી ગેરકાયદેસર તે વિષય આરોગ્ય શાખાનો છે। જો આરોગ્ય શાખા ફરિયાદ કરશે તો પોલીસ કાર્યવાહી ચોક્કસ કરશે। આ આરોગ્ય વિભાગનો જ સંપૂર્ણ મુદ્દો છે, આથી એના પર ડિટેલમાં જવાબ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવશે। પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુટ્યુબ અને ટેલિગ્રામની ચેનલો ઉપર માત્ર રાજકોટમાં નહીં, ગુજરાતના અન્ય શહેરો તેમજ 3 રાજ્યોની મેટર્નિટી હોસ્પિટલના વિડીયો અપલોડ થયા છે। ઊંડી તપાસના પગલે મહિલાઓના હોસ્પિટલના ખાનગી વિડીયો વાયરલ કરવાનો ગંદો ધંધો દેશવ્યાપી ફેલાયેલો છે। મહિલા દર્દીઓની સારવાર અને તપાસના વિડીયો વેચવામાં આવે છે અને જે બાદ આવા વિડીયોને યુટ્યુબ કે પછી ટેલિગ્રામ ચેનલો ઉપર અપલોડ કરવામાં આવે છે। આ પ્રકારના વિડીયોને સોશિયલ મીડિયા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરવામાં આવે છે। મનોવિકૃતિ સંતોષવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર આવા વિડીયો જોવા માટે ₹200 થી 1000 સુધીનો ચાર્જ પણ ભરતા હોવાની વિગતો પોલીસને મળી છે। આ પ્રકારના વિડીયો મેળવવા માટે નિશ્ચિત શખ્સો સક્રિય છે અને જેમની વિગતો મળતાની સાથે જ 3 રાજ્યોમાં તપાસ હાથ ધરાય છે। રાજકોટ ઉપરાંત ગુજરાતની અન્ય કઈ હોસ્પિટલોમાંથી આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા ચેનલો ઉપર વાયરલ થયા છે તે અંગે ઊંડાણભરી તપાસ શરૂ કરવામાં આવી છે। મુખ્ય સૂત્રધાર ઝડપાયા પછી
પાયલ મેટર્નિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કેવી રીતે મેળવ્યા તેનો ખુલાસો થશે. હોસ્પિટલના સ્ટાફે સીસીટીવી ફૂટેજ હેક થયાનો બચાવ કર્યો તે શક્યતા પણ હાલ પોલીસ નકારતી નથી. ઊંડી તપાસ બાદ નજીકના ભવિષ્યમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. રાજકોટથી લકીરાજસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ GSTV.